16 મહાજનપદમાંથી 4 મહાજનપદ ખૂબ મહત્વના છે, એટલે અવારનવાર એના સવાલ પૂછાય છે કે આની સાથે રાજધાની કઈ કનેક્ટેડ છે અને આની સાથે પ્રખ્યાત રાજા કયો કનેક્ટેડ છે. આ 1 મિનિટનો કન્સેપ્ટ છે, એટલે આને રિવિઝનની જેમ સ્ટોરી બેઝ આપણે યાદ રાખશું. બાકી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માટે એકવાર સાધ્ય મેપ ડાઉનલોડ કરીને એમાં તમે જોશો તો તમને બહુ જ સરસ રીતે ભણવામાં મજા આવશે. તો આને રિવિઝન તરીકે કેવી રીતના યાદ રાખવું જોઈએ? તો મગજ છે એ બધાને ખબર છે કે મહાજનપદ મુખ્ય છે. એ સિવાય યાદ રાખવું હોય તો હું એમ કહું, મારા વચનો કોઈ દી અંત ન થાય તો મારે એને નાણાં આપવા જોઈએ. તો નાણાંને કહેવાય કોશ. તો કોશ એટલે કૌશલા, વત્સ એટલે વત્સ, અને અંત એટલે અવંતી, અને મગધ એટલે મગધ. તો આ જે 4 મહાજનપદ છે એની સાથે રાજધાની કહીને રાજા કયા પ્રખ્યાત, તો એટલું યાદ રાખજો કે આ 4 માંથી એક મગધની પાછળ જ તમે શબ્દ જોશો સામ્રાજ્ય, તો ત્યાં રાજા હોવા જોઈએ. તો મગધમાં રાજા શબ્દ હોવો જોઈએ. અને એની જે રાજધાની હતી ને એની ચારે બાજુ પર્વતો હતા એટલે ગિરી, તો કાં તો એને ગિરિવ્રજ કહેવાય કાં તો રાજગૃહ કહેવાય. આગળ જતા એની રાજધાની બનશે પાટણ અથવા તો પટલીપુત્ર. અને અહીંયા તમારે કોઈ પ્રખ્યાત રાજા યાદ રાખવાની જરૂર નથી, કારણ કે અહીં હર્યક વંશ આવશે, મૌર્ય વંશ આવશે, એટલે બિંબિસારે આવશે, બિંદુસારે આવશે, ચંદ્રગુપ્તે આવશે. તો એને અત્યારમાં યાદ રાખવાની જરૂર નથી. હવે તમારી પાસે આવશે કૌશલા. કૌશલ આવે ને એટલે આપણે કૌશલ્યા માતા યાદ આવે, કૌશલ્યા માતા યાદ આવે એટલે આપણે અયોધ્યા યાદ આવે, અને અયોધ્યા યાદ આવે એટલે આપણે સરયુ નદી યાદ આવે. તો કૌશલ મહાજનપદમાંથી સરયુ નદી પસાર થાય છે, એના લીધે 2 ભાગ પડે છે. તો ઉપરની રાજધાની કઈ ને નીચેની રાજધાની કઈ, તો એટલું યાદ રાખો. આપણે લવ કુશ બોલીએ છીએ, તો લવને ઉપર રાખો અને કુશને નીચે રાખો. તો કુશ એટલે કુશવતી થઈ ગઈ. તો લવ મોટા ભાઈ છે તો એની આગળ શ્રા શબ્દ લગાવી દો. શ્રાવસ્તી ઉપરના ભાગની રાજધાની, નીચેના ભાગની રાજધાની છે કુશવતી. અને તમે મહાભારતમાં જોજો કૌશલ્યા માતા હંમેશા તમને પ્રસન્ન જ દેખાશે, કોઈ દી દુઃખી નહીં દેખાય. તો કૌશલા સાથે પ્રસેનજીત રાજા બહુ જ પ્રખ્યાત સંકળાયેલો છે. હવે આપણે વત્સ ઉપર આવીએ તો વત્સમાં આપણો જે ક્રિકેટર છે ને સામી, એને યાદ રાખવાનું. સામી બોલ ફેંકે ને એટલે બધા દાંડા ઉડાડી દે. તો વત્સમાં કૌશાંબી અને એની સાથે પ્રખ્યાત રાજા ઉડાડી દે, ઉદયન. અને એવી જ રીતના તમને અવંતી, એમાં અંત શબ્દ દેખાવો જોઈએ. કોઈ પણનો અંત ક્યારે થાય, તમે એને વિંધી નાખો ત્યારે, તો અંત વિંધી નાખો. તો અવંતી જે મહાજનપદ છે એમાંથી વિંધ્ય પર્વતમાળા પસાર થાય છે. એમાં ઉપરના ભાગની રાજધાની ને નીચેના ભાગની રાજધાની બે અલગ છે. તો અંત કેનો થાય? ઉમરનો. તો ઉ ઉપર આવવો જોઈએ, મ નીચે આવવું જોઈએ. તો ઉપરના ભાગની રાજધાની છે ઉજ્જૈન અને નીચેના ભાગની રાજધાની છે મહિષ્મતી. અને તમને એટલું યાદ રાખે કે અંત થવો એટલે ઘાત પડવી, ઘાત. તો અવંતીના જે રાજા પ્રખ્યાત છે ચંદ પ્રઘોત. જીકે શોર્ટ.